શુભ સવાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. હા, ઓકે. આજે આપણે ગુજરાતી ભણવાનું છે. શું ભણવાનું છે? ગુજરાતી. ઓકે. અને કાલે આપણે ગુજરાતીમાં શું ભણી ગયા? કોને યાદ છે? આપણે કાલે ર ભણી ગયા ને, રમકડાનો, રજઈનો, રથનો, પછી લસણનો, લખોટીનો, હે ને? આપણે ભણી ગયા ને. આજે આપણે ભણવાનું છે વવડનો, વરસાદનો, વહાણનો. સો કાલે આપણે જે ર ભણી ગયા, ર કેવી રીતના લખ્યો હતો, ચલો એક વખત રિવાઇઝ કરીશું. ઓકે. સો ર લખવા માટે આપણે હાફ સર્કલ લીધું હતું અને નીચેથી બીજું હાફ સર્કલ લગાવ્યું હતું, બરાબર. અને રનો સ્પેલિંગ શું કર્યો હતો આપણે? R-A-R. શું કર્યો હતો? R-A-R. ઓકે. પછી બીજું કયો લેટર શીખ્યા હતા વર્ણમાલાનો? આપણે લ, બરાબર. L-A-L. ફાઇન. તો R-A-R શીખ્યા, L-A-L શીખ્યા. આજે આપણે શું શીખીશું બાળ મિત્રો? વ, રાઈટ. સો ચલો હવે આજે વ જોઈ લઈએ. વ માટે આપણને શું આવડવું જરૂરી છે? હાફ સર્કલ એન્ડ સ્ટેન્ડિંગ લાઈન. વેઇટ. હવે તમને બધાને ખબર છે કે 2 ટાઈપ્સના હાફ સર્કલ હોય છે, રાઈટ? એક આ રીતનું અને બીજું આ રીતનું. તો આપણે વધારે યુઝ આ રીતના સર્કલનો થયો છે. જો કે બંને સર્કલનો યુઝ, બંને હાફ સર્કલનો યુઝ ઇક્વલ થાય છે. ઘણામાં આ હાફ સર્કલ યુઝ થાય છે, ઘણામાં આ હાફ સર્કલ યુઝ થાય છે. સો બંને આપણા માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ. તો આજે આપણે આ હાફ સર્કલનો યુઝ કરીશું અને જોડે સ્ટેન્ડિંગ લાઈનનો યુઝ કરીશું. બની ગયો આપણો વ. કેટલું ઇઝી છે, હે ને? સો વ લખવા માટે આપણે હાફ સર્કલ અને ઊભી લાઈન, બરાબર, અર્ધવર્તુળ અને ઊભી લાઈન. ઓકે. તમે એને ધ્યાનથી જોશો તો તમને એમ લાગશે કે આપણે બીજી એબીસીનો A ફોર એપલ લખી રહ્યા છે, રાઈટ? જ્યારે આપણે પહેલી નહીં ને બીજી એબીસીડી જ્યારે શીખીએ છીએ ત્યારે A ફોર એપલ આપણે આ જ રીતના શીખીએ છીએ. લાઈક એમાં આ જે ભાગ છે અહીંથી ઉપરનો એ બંધ છે અને ગુજરાતીનો વ લખો કે હિન્દીનો વ લખો ત્યારે આ જે ભાગ છે અહીંયાથી ઓપન રહે છે, બરાબર. તો સમજ્યા તમે કે કેટલા બધા અક્ષરો એકબીજાની સાથે મળતા આવે છે, બરાબર. ચલો તો હવે આપણે વ લખીશું ને. વ લખવા માટે વની સાથે એનું સ્પેલિંગ પણ જોઈશું કે આપણે વનો સ્પેલિંગ શું થઈ શકે. જુઓ, હવે વ આપણે ફરીથી લખીએ. હાફ સર્કલ ધેન સ્ટેન્ડિંગ લાઈન અને એનો સ્પેલિંગ થાય છે V-A-V. V-A-V. ઓકે. ચલો V-A-V ની અંદર તમે એ જુઓ તો એ બી સેમ તમને વ જેવો જ દેખાશે. પણ એનો મતલબ એવો નહીં કે તમે જ્યારે એ કરો તો વ જેવો કરવાનો યા વ કરો તો એ જેવો. એ મેં તમને એટલે समझाव्યું, ये मैंने आपको इसलिए एक्सप्लेन किया क्योंकि ये आपको समझने में इजी हो जाए, राइट? ये आपको समझने में थोड़ा इजी हो जाए इसलिए मैंने आपको ये चीज़ एक्सप्लेन की है कि व एंड सेकेंड ABCD का A, they both are looks like same, right? And the difference is this part. Difference of this part in the A, this part is closed and in the V this part is open. Fine. In the V this part is open and in the A this part is closed. Understood? Okay. And what is the spelling of V?
The spelling of va is V-A-V. Sorry. V-A-V. Fine. Va, V-A-V. Va, V-A-V. Va, V-A-V. चलो अब मेरे साथ बोलो सब बच्चे. Va, V-A-V. जैसे हमने र बोला था एंड ल बोला था, वैसे भी व को बोलना है. र, R-A-R. ल, L-A-L. व, V-A-V. अब आप देखो, मैंने कल एक और चीज़ आपको एक्सप्लेन की थी. जो बच्चों ने कल का वीडियो देखा है उनको पता है मैंने कौन कौन से लेटर बताए थे कि कुछ लेटर्स होठ से बोला जाता है, कुछ लेटर टीथ का यूज़ करके बोले जाते हैं, कुछ लेटर्स टंग का यूज़ करके बोले जाते हैं. मतलब सब में अलग अलग चीज़ें होती है. तो जब हम व बोलते हैं तो ऊपर के दांत और नीचे का होठ ये दोनों एक दूसरे से मैच होते हैं, अटैच होते हैं. राइट. सो व, V-A-V. व, V-A-V. फाइन स्टूडेंट्स. चलो अब हमें बुक में कैसे लिखना है हम वो भी देख लेते हैं. तो इसको हम बड़ा कर देते हैं. अब अरे भैया बड़े हो जाओ. ओके. सो हम लोग हर बार क्या करते हैं, ऑन द टॉप ऑफ द पेज वी आर राइटिंग द टुडेज डेट. And what is today's date? Today's date is 20th November 2020. So 20, sorry. Twenty 11 then 20. देखो कितनी अमेजिंग डेट है. 20, 11, 20 है ना. मतलब 20 आगे पीछे और बीच में 11 है ना. सो 20, 11, 20 बराबर. आपको पता है पहले ऐसी भी डेट आ चुकी है कि यहाँ पे 11, यहाँ पे भी 11 और यहाँ पे भी 11. 2011 11 11 11 ऐसी डेट भी आ चुकी है. 12 12 12 13 13 13 14 14 14 ऐसे 19 तक डेट आ चुकी है. नहीं 19 तक तो नहीं आई है. 12 12 12 तक आई है क्योंकि 13 मंथ में सिर्फ 12 तक ही होते हैं. सो ये जो डेट है वो यूनिक डेट कही जाती है. मे बी आप लोगों में से किसी का बर्थ डेट भी इस तरह से होगा. राइट. सो ऐसी यूनिक डेट बहुत कम आती है और कम बच्चों का उस डेट को जन्मदिन भी आता है. सो यू हैव तो चलो वो सारी बातें तो हम बाद में करेंगे. अभी आज हम ये लिखेंगे कि हमें टॉप ऑफ द पेज आज की डेट लिखनी है 20th November 2020 और उसके नीचे हम लिखेंगे आज हमारा जो वो लिखना है वो. बराबर. चलिए तो शुरुआत करेंगे हम. देखिए आपको क्या करना है बच्चों, ये जो डॉट्स दिए हैं वो डॉट्स को आपको मैच करने हैं. फाइन. सो देखो यहाँ से हम शुरुआत करते हैं. यहाँ पे किया, फिर अगेन यहाँ पे किया, अगेन यहाँ पे किया और यहाँ पे उसको पूरा बना दिया वो. फाइन. सो उसी तरह से हमें नीचे के बॉक्स में भी वो लिखने की प्रैक्टिस करनी है. बराबर. हमें नीचे के बॉक्स में भी वो लिखने की प्रैक्टिस करनी है. राइट. ये अगर हम प्रैक्टिस करते जाएंगे, सारे बच्चे प्रैक्टिस करते जाएंगे तो बहुत इजीली बहुत अच्छे से वो लिख सकते हैं. काफ़ी बच्चे मुझे आज 2 स्टूडेंट्स ने होमवर्क भेज भी दिया लाइक समल काव्यश्री एंड रजपूत मनन सिंह. सो वेरी गुड बोथ ऑफ यू स्टूडेंट्स. काव्यश्री एंड मनन सिंह के जैसे आप लोग भी दूसरे बच्चे होमवर्क भेजा कीजिए, रेगुलर बन जाइए क्योंकि अभी दिवाली वैकेशन कंप्लीट हो चुका है और हमारा सेशन भी स्टार्ट हो चुका है, पढ़ाई भी शुरू हो गई है.
तो अगर हम वीडियो देखेंगे और उस हिसाब से होमवर्क करेंगे तो हमारा जो स्टडी है वेस्ट नहीं होगा और हम लोग अच्छे से लर्न भी कर पाएंगे, राइट। सो आप लोगों को जो वीडियो लेक्चर्स है मेरे, मनीषा मैम के, हेतल मैम के, सारे सब्जेक्ट्स के आपको देखने हैं और उस हिसाब से आपको स्टडी भी अपना शुरू कर देना है। ओके स्टूडेंट्स, सो ये तो हमने यहाँ पे वह डॉट्स के हिसाब से लिखने की प्रैक्टिस की है। अब नीचे हम लिखेंगे, किस तरह से लिखते हैं देखिए। चलो अब एकदम स्मॉल बना देते हैं अपना पिक्चर। चलिए, तो हम इजीली यहाँ पे लिख पाएंगे, है ना। देखिए आपको मेरा पिक्चर तो दिख रहा है ना, मैं क्या बोल रही हूँ वो भी सुनाई दे रहा है ना। ओके चलिए, तो हम सारे बॉक्स में वो लिखना स्टार्ट करेंगे बच्चों। देखिए यहाँ पे हम लिखना स्टार्ट करेंगे वो, और जब हम गुजराती लिखते हैं तो ऊपर की लाइन को टच करके हमें लिखना है। वो जब हम गुजराती या हिंदी लिखते हैं तो हमें नीचे की लाइन को टच करना नहीं है, ओके। और मुझसे थोड़े बड़े बड़े वो बन रहे हैं, आप लोगों को छोटे वो बनाने का प्रयत्न करना है। फाइन स्टूडेंट्स, देखिए मैं कैसे बना रही हूँ, आपको भी इसी तरह से बहुत ही अच्छे से, बहुत ही सुंदर सुंदर वह बनाने हैं, ओके। ओके सो मैंने ये सारे वर्क કમ્પ્લીટ कर लिए हैं। મેં બધા જ વર્ક પૂરા કરી દીધા છે, બધા બોક્સીસમાં પણ લખી નાખ્યું છે। હવે તમારે બધાએ લખવાનું છે અને એકદમ સરસ અને સુંદર અક્ષરોથી લખવાનું છે। હવે આપણે આગળની એક્સરસાઇઝ જોઈશું। ચલો તો જોઈએ કઈ એક્સરસાઇઝ છે। ઓકે, આપણી એક્સરસાઇઝ છે, ઓકે। તો આપણે કેટલા બધા અક્ષર શીખી ગયા, ઓહો। र ल व, ય તો બાકી રહી ગયો, ઓકે। ય હું તમને નેક્સ્ટ સેશનમાં શીખવાડી દઈશ, તો આપણે આની એક્સરસાઇઝ કરીશું, બરાબર। ચલો તો પહેલું પિક્ચર કોનું છે બચ્ચો? પહેલું પિક્ચર બાળકો રથનું છે, બરાબર। તો રથનો આન્સરમાં આપણે શું લખીશું? અહીં લખીશું રથનો ર, બરાબર। થોડો તમારે નાનો લખવાનો છે, બોક્સની બહાર ના જવો જોઈએ, એ રીતના લખવાનો છે। પછી બીજું પિક્ચર કોનું છે? વટાણાનું, વટાણા મતલબ પીસ, રથ મીન્સ શેરિયોટ। સો વટાણાનો આપણે શીખ્યા ને હમણાં, વહાણનો, વરસાદનો, હમણાં શીખ્યા ને વડનો, ઓકે વટાણા। ધેન ત્રીજું પિક્ચર કોનું છે? લવિંગ, લવિંગ મીન્સ ક્લોવ, CLOVE ક્લોવ। તો આપણે અહીંયા લખવાનું છે લ લસણનો લ લવિંગનો લ લખોટીનો લ, ઓકે। અને ત્રીજું પિક્ચર આમ જોવા જઈએ તો ઋષિ બાવાનું પણ છે ને આમ જોવા જઈએ તો યજ્ઞનું પણ છે, પણ આપણે અહીંયા ય લેવાનું છે। તો અહીંયા આપણે યજ્ઞનો ય લખવો હોય તો ટપાલીનો કરી અને પાછળ સ્ટેન્ડિંગ લાઈન કરવાની, જુઓ આપણે આ રીતના યજ્ઞનો લખી શકાય, ઓકે। તો આ જ ય તમારે અહીંયા લખવાનું છે, બરાબર ને બાળમિત્રો? ઓકે ચલો હવે આપણે નીચે જોઈએ બીજી એક્સરસાઇઝમાં શું છે। ઓહો હો, there are lots of words in this picture। સો એક બાજુનું કોલમ વનું છે, બીજી બાજુનું કોલમ લનું છે। હવે આપણે શું કરવાના છે? વ કે લના જે શબ્દો છે એ આપણે આ પિક્ચરમાંથી શોધવાના છે। ઓહો હો હો હો, બહુ ઝીણા અક્ષરો છે। તો આપણે શું કરીશું? બુકનો ઉપયોગ કરીશું। પહેલું આપણને શું લખી આપેલું છે? વજન, વજન લખી આપ્યું છે ને।
એના પછી આપણે બીજા નંબરમાં શું લખીશું બાળ મિત્રો? ચલો આપણે લખીએ વ ખ ત. બીજા નંબરનો શબ્દ લખીશું વખત. પછી ત્રીજા નંબરનો શબ્દ લખીશું વચન, વચન. પછી ચોથા નંબરનો લખીશું વગર. અને પાંચમા નંબરનો લખીશું વલય, વલય. બરાબર? તો જુઓ આપણા 5 શબ્દો થઈ ગયા. પહેલો શબ્દ છે વજન, VAJAN, વજન. વખત, VAKHAT, વખત. વચન, VACHAN, વચન. then વગર, VAGAR, વગર. then વલય, VALAY, વલય. રાઈટ? સો આ બધાની જોડે તમારે સ્પેલિંગ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. તમારે શું કરવાનું છે? સ્પેલિંગ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો તમે સ્પેલિંગ બનાવવાનો પ્રયત્ન કરશો તો તમે સરસ રીતના સ્પેલિંગ પણ બનાવી શકશો અને સરસ રીતના લખી પણ શકશો. ચલો તો એક ટ્રાય કરજો કે આ શબ્દો તમે બુક્સની અંદર કમ્પ્લીટ કરી અને હોમવર્ક બુકની અંદર આની સાથે સ્પેલિંગ લખીને મને મોકલજો. બરાબર? કેવી રીતના એ હું તમને થોડી વારમાં બતાવી દઉં છું. આપણે લનું કોલમ કમ્પ્લીટ કરી લઈ ત્યારબાદ. હવે લમાં પહેલું શું લખ્યું છે? લખત. હવે બીજો શબ્દ જોઈએ લડત. બીજો શબ્દ છે લડત. બીજો શબ્દ શું છે બાળ મિત્રો? લડત. ત્રીજો શબ્દ છે લચક, લચક. ત્રીજો લચક. પછી લવણ, લવણ. બરાબર? એન્ડ પાંચમો શબ્દ લસણ. બરાબર? અને બીજી વસ્તુ કે જ્યારે પણ તમે લખો, આ મારે તો મોબાઈલ છે બટ તમારે આ લાઈનની નીચે નથી લખવાનું. એમ મેક શ્યોર, હા, તમારે બધાએ લાઈનની ઉપર લખવાનું છે, લાઈનની નીચે લખવાનું નથી. એ હંમેશા ધ્યાન રાખજો. ઓકે બાળ મિત્રો? ઓકે, ચલો તો આ તો આપણી એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ. હવે આપણે કેવી રીતના શબ્દો બનાવવાના છે એ બી હું તમને બતાવી દઉં. ઓકે ઓકે હવે જુઓ, ચલો અહીં લખ્યું છે વજન. તો વનો સ્પેલિંગ શું શીખવાડ્યો મેં? VA. જનો પણ શીખવાડ્યો છે તો JA. નનો એન, વજન. આવડ્યો? બરાબર. હવે બીજો સ્પેલિંગ જોઈશું આપણે વખત. ઓકે, VAKHAT, વખત. બરાબર? સો તમે જુઓ, જ્યારે મૂળાક્ષર મેં તમને શીખવાડ્યા છે સ્પેલિંગ સાથે, તમે આ રીતના એના સ્પેલિંગ બનાવશો, બહુ જ ઇઝીલી તમે સ્પેલિંગ લખી શકશો. બરાબર?
તો જે રીતના મેં તમને નીચેના શબ્દો બતાવ્યા એ જ રીતના એ જ શબ્દોની સાથે તમારે એના સ્પેલિંગ પણ હોમવર્ક બુકમાં લખીને મને મોકલવાના છે. ओके स्टूडेंट्स, सो टिल देन हम अब मिलेंगे नेक्स्ट सेशन में. आप लोगों को ये एक्सरसाइज कंप्लीट करनी है. चलो, आप लोगों को क्या करना है, आज वो कंप्लीट करना है. जो बच्चों ने टेक्स्ट बुक में र ल नहीं कंप्लीट किए, र ल वो तीनों कंप्लीट करने हैं. फिर ये वाली एक्सरसाइज की भी आपकी बुक में आपको कंप्लीट करनी है. और उसके बाद क्या करना है, ये जो वर्ड्स मैंने आपको दिखाए हैं वो सारे वर्ड्स आपको अपनी होमवर्क बुक में लिख के उसके साथ स्पेलिंग लिखने का ट्राई करना है. अगर आप ट्राई करेंगे तो आपको समझ में आएगा कि आप लिख सकते हैं या नहीं लिख सकते. So you should have to try and you should have to try to make a different spelling, right? तो आप इस तरह से ट्राई करेंगे लिखने का. और तब तक हम मिलेंगे नेक्स्ट सेशन में. आप लोग घर में रहे, सुरक्षित रहे, है ना. और अभी जैसे कि करंट सिचुएशन थोड़ी ख़राब होती जा रही है, तो आप लोग डरे नहीं, बट घर में जैसे अदरक है या लहसुन है या गर्म पानी है या हल्दी वाला दूध है, ये सब चीज़ों का ज़्यादा यूज़ कीजिए ताकि आप भी सुरक्षित रह सके, हेल्दी रह सके. हम मिलेंगे नेक्स्ट सेशन में. टिल देन बाय बाय, हैव अ नाइस डे, एंजॉय योर डे.